હેલો ફ્રેન્ડ્સ, હું છું અર્પિત પટેલ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું પાછો જઈ રહ્યો છું એક નવી રાઈડ ઉપર. ટાઈમ થયો છે રાતના 8:30. 10:30 નીકળવાનો પ્લાનિંગ છે. લગેજ એવું બધું સેટઅપ થઈ ગયું છે બાઇક ઉપર. બસ તૈયાર થઈને હવે ફટાફટ નીકળીએ. રાઈટ સ્ટાર્ટ. જય બજરંગબલી. હું ઘરેથી નીકળી ગયો છું. બધાને ભેગા થવાનું પ્લાનિંગ છે ભરૂચ મેકડી ઉપર. તો ભરૂચ મેકડી પર બધા ભેગા થઈશું. મારી સાથે ટોટલ 8 બાઇક છે. રોનિતભાઈ છે જે મને ગરખોલ પાટિયાથી જોઈન કરશે રાઈડમાં. ટાઈમ થયો છે 9:30. આજની મારી રાઈડ છે આબુ અંબાજી. તો પહેલાં અમે જઈશું અંબાજી, ત્યાંથી જઈશું અમે ડાયરેક્ટ આબુમાં સ્ટે કરીશું. આબુમાં અમારી હોટલ એવું બધું બુકિંગ છે પહેલેથી. અમારા રાઇડર ગ્રુપના જે ઇન્ચાર્જ છે હોકન્સ નાઇટ રાઇડ ગ્રુપ, વિજયભાઈ અને શ્રીજીતભાઈ, જેમણે આ ટૂર ઓર્ગેનાઇઝ કર્યો છે. તો ફટાફટ પહેલાં ભરૂચ પહોંચી જઈએ. ભરૂચથી અમે બધા ગ્રુપમાં સાથે જઈશું આબુ અંબાજી. મારો પહેલો એક્સપિરિયન્સ છે આ નાઇટ રાઇડિંગનો બાઇક ઉપર. મેં હંમેશા નાઇટ રાઇડિંગ મોસ્ટ ઓફ ફોર વ્હીલમાં કર્યું છે, પણ બાઇક ઉપરનો ફર્સ્ટ ટાઈમ છે એક્સપિરિયન્સ, અને આટલું દૂર પણ. તે પહેલાં મેં ફર્સ્ટ રાઇડ કરી હતી ઉજ્જૈન મહાકાલ. ઠંડી અત્યારે ઓછી લાગે છે, આગળ જતાં ખબર પડશે. કેમ કે લાસ્ટ કેટલા ટાઈમથી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ આવે છે આબુમાં -5 ડિગ્રી છે, આબુમાં -2 ડિગ્રી છે. તો એ પ્રમાણે પ્રિપેરેશન કરીને જ અમે રાઈડ પર નીકળ્યા છે. અત્યારે આપણા અંકલેશ્વરમાં તો ઓછી છે ઠંડી. આ એક્શન કેમેરામાં નાઇટનો શૂટ ફર્સ્ટ ટાઈમ થાય છે, તો આઈડિયા નથી કે કેવું રેકોર્ડ થતું હશે. પ્લસ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જે ટાઈમે ઉજ્જૈનની ટ્રીપ કરી હતી તે ટાઈમે આનું વોઇસ રેકોર્ડ ખરાબ થઈ ગયું હતું. તો એના લીધે મારે એક અત્યારે એન્ડ્રોઈડ ફોનમાં માઇક કનેક્ટ કરીને અલગથી વોઇસ રેકોર્ડ કરું છું. સો એ પણ કઈ રીતે વોઇસ પણ કઈ રીતનો રેકોર્ડ થતો હશે આઈડિયા નથી. પણ જેમ મને તેમ હું ટ્રાય કરીશ કે તમને પ્રોપર વોઇસ મળે મારો સાંભળવા. ગરખોલ પાટિયાનો બ્રિજ ચાલુ થઈ ગયો છે. ગરખોલ પાટિયાના બ્રિજને ઉતરતા જ આપણને રોનિતભાઈ જોઈન્ટ કરશે રાઇડિંગ પર. પ્લસ અંકલેશ્વરથી બીજી 4 બાઇક છે જે લોકો ડાયરેક્ટ આપણે ભરૂચ મેકડી પર મળશે. અને ભરૂચથી પણ રાઇડર્સ આવે છે, પ્લસ બરોડાથી 2 જણ આવે છે. હું આ લોકો સાથે ફર્સ્ટ ટાઈમ રાઇડ પર જાઉં છું. આ લોકો સાથે ઉજ્જૈનનો બી પ્લાનિંગ હતો, પણ ઉજ્જૈન એમણે કંઈક કારણોસર કેન્સલ કર્યું હતું. એને લીધે હું મારી વાઈફ સાથે રાઇડ પર ગયો હતો તે ટાઈમે. ગરખોલ પાટિયાના બ્રિજ નીચે આવી ગયો છું. આપણે રોનિતભાઈને કોલ કરી લઈએ. ફાઇનલી રોનિતભાઈ આવી ગયા છે. રોનિતભાઈ પાસે છે KTM ડ્યુક. હવે અમે અહીંથી જઈશું મેકડી ઉપર ભરૂચ. ત્યાંથી બીજા રાઇડર્સ અમને જોઈન્ટ કરશે.
ઠંડી હવે લાગી રહી છે ભરૂચ પહોંચતા પહોંચતા. અમે પહોંચી ગયા છે નર્મદા નદીના બ્રિજ પર. નર્મદે હર. ફર્સ્ટ ટાઈમ ગ્રુપ સાથે રાઈડ કરવા નીકળ્યો છું અને નાઇટનું પણ રાઇડિંગ છે તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. હોપ કે રાઈડમાં મજા પણ એટલી જ આવશે. આ ગ્રુપમાં હું વિજયભાઈ અને શ્રીજીતભાઈને ફર્સ્ટ ટાઈમ રોયલ એનફિલ્ડના શોરૂમ પર જ્યારે હું મારી બાઇક મેટ્યોર બુક કરાવવા ગયો હતો ત્યારે મળ્યો હતો. એમને વાત કરી હતી કે મને પણ રાઇડિંગનો શોખ છે તો એમણે મને ગ્રુપમાં એડ કર્યો. એના માટે થેન્ક યુ સો મચ વિજયભાઈ અને શ્રીજીતભાઈને, જેના લીધે મને આ મારું રાઇડિંગનું ડ્રીમ પૂરું કરવાનો મોકો મળ્યો છે. તો વિજયભાઈ અને શ્રીજીતભાઈ સાંભળતા હશે મારો બ્લોગ, જોતા હશે તો એમને થેન્ક યુ સો મચ. ફાઇનલી અમે મેકડી પર પહોંચી ગયા છે. મેં અને રોનિતભાઈ બંને જણા મેકડી ભરૂચ મીટિંગ પોઈન્ટ પર પહોંચી ગયા છે. બાકીના પબ્લિક હજુ આવવાનું બાકી છે. આ છે રોનિતભાઈ અને એમના ફ્રેન્ડ G16 રાઇડર યુટ્યુબર. ફાઇનલી બધા રાઇડર્સ આવી ગયા છે અને અમારી રાઇડ સ્ટાર્ટ થઈ ગઈ છે. મેઇનમાં એવું છે કે વિજયભાઈ રાઇડ જોઈન્ટ નથી કરી રહ્યા. અમારી સાથે વિજયભાઈ અને શ્રીજીતભાઈ બંને નથી, કે વિજયભાઈને કંઈક પર્સનલ પ્રોબ્લેમ છે અને શ્રીજીતભાઈની તબિયત ખરાબ છે. તો અમારી રાઇડને લીડ કરશે હર્ષભાઈ. અમારી સાથે અહીંથી છે સંદીપ, રોનિતભાઈ, રોહન, પિયુષભાઈ, રાજભાઈ અને કિરણભાઈ બરોડાથી અમને જોઈન કરશે. અને હર્ષભાઈ જે અમારા લીડ કરે છે. અમારો પ્લાનિંગ હતો રાતના 10:30 અહીંથી રાઈડ સ્ટાર્ટ કરવાનો, પણ બધા રાઇડર્સ ભેગા થતા અમને લેટ થઈ ગયું છે 2 કલાક, એટલે અમારો ટાઈમ નીકળવાનો થયો છે રાતના 12:30. ફર્સ્ટ નાઇટ રાઇડમાં એક્સપિરિયન્સ કે બાઇકની લાઇટ ખૂબ જ ઓછી પડે છે. આગળ ચાલે છે હર્ષભાઈની ગાડી. હર્ષભાઈની ગાડીમાં ઓલરેડી અલગથી લાઇટ પણ લગાવી છે, તો એમને લીધે રોડ એકદમ એમની લાઇટ પ્રમાણે રોડ ક્લિયર દેખાય છે. તો આ રાઇડ પછી પહેલું કામ બાઇકમાં લાઇટ લગાવવાનું થશે. ફર્સ્ટ ટ્રીપ એક નડિયાદ પાસે લઈ લીધો છે અમે. તો ફાઇનલી અમે ફર્સ્ટ ટ્રીપ ટેક કરીને આગળ રાઇડ સ્ટાર્ટ કરી દીધી છે.
મારી આગળ ચાલે છે સેન્ડીબાઈ. સો રાઈડ કરવામાં એક ફાયદો છે કે એક્સપિરિયન્સ મળે છે કે તમારી ગાડીમાં શું ચેન્જીસ કરવું જોઈએ. તો ફર્સ્ટ આ એક લાઇટનો એક્સપિરિયન્સ થયો છે રાઇડ્સની શરૂઆતમાં જ. પ્લસ ગાડી આપણી નવી છે, થર્ડ સર્વિસ મારી થઈ ગઈ છે. 3 મહિનામાં 10,000 કિલોમીટર જેવી રાઇડ કરી ચૂક્યો છું મેં. બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે. પાછળ પહેલાં હતી થંડરબર્ડના કમ્પેરમાં બી આ ગાડી પર રાઇડ કરવાની મને ખૂબ જ મજા આવી રહી છે. ગાડી રિફ્યુલિંગ થઈ ગઈ છે અને પ્લાનિંગમાં બી થોડોક ચેન્જીસ થયો છે. પ્લાનિંગમાં હવે એ રીતના છે કે પહેલાં ડાયરેક્ટ અહીંથી અમે આબુ જઈશું, ત્યારબાદ કાલે સવારે અમે જ્યારે રિટર્ન થઈશું ત્યારે અમે અંબાજી જઈશું દર્શન કરવા માટે. તો અહીંથી પહેલાં અમે જઈશું ડાયરેક્ટ આબુ. મારી આગળ છે કિરણભાઈ અને રાજ, બંને જણા એક જ બાઇક પર છે. એમની પાસે છે હિમાલયન 450. ફાઇનલી અમે આબુ પહોંચી ગયા છે. અમારી હોટલ અહીંથી 2 કિલોમીટર બાકી છે. તો પહેલાં હોટલ પર જઈશું. હોટલ પર જઈને ફ્રેશ થઈને પછી આબુના લોકલ સ્થળ પર ફરવા જઈશું. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. અને ફાઇનલ હવે અમે હોટલ પર પણ પહોંચી ગયા છે. તો અહીં જ બ્લોગનો એન્ડ કરીએ. બીજા બ્લોગમાં જલ્દીથી મળીએ આપણે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય બજરંગબલી.